આખી કલમ કલી ખેવો એટલે કે આખી કલમ બોલાજી બોલો 1000 રૂપિયાના કિલો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છે ને? મજામાં રહેવાનું. આજના વિડીયો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને. મારા વાલા ઠંડી છે ને એના કારણે આપણે જર્સી પહેલી દે કાંઈ નહીં, કન્ટિન્યુ જઈએ છીએ દરિયામાં. હું સેજલ, શીતલ અને ધનજી. સેજલ ને શીતલ એની સાઈડ બીજા જાળો છે ના જોવા જાય, અમે અમારા જાળ જોવું અને મસ્ત મસ્ત મચ્છી આવી છે. તમે બધા જોઈએ રાખો ખાલી. તો ફેમિલી તમે જોઈ શકતા છો સેજલને કેટલી ટાઈટ લાગી, શીતલને એના કરતા લાગે. આ બેને ટાઈટ ભાઈ એમની ધનજી જુઓ ખાલી નથી જર્સી કાંઈ કાઢતા કાંઈ નહીં. એને ટાઈટ નહીં લાગતી હોય, એને ઠંડી લાગી તેને ગળામાં પહેલીથી ઠેલી અને આવડાએ હાથ હતાડી દીધા. આવડાએ જર્સી ભેગી કરીને ડોચ્યા રાખી એટલે ઠંડી ન લાગે. પછી આવડાનું ઝાડ અહીંયા શેક આવી ગયેલું તો એ જોવાનું છે, તો એ હું તમને બતાવું કેમ જોવે. હાલો ગાઈસ તો અમારે સેજલબેન જોવા મળ્યા છે ઝાડ. અને એમની હાવ દરિયાના કાંઠે બોલે તો અહીંયા કોળમાં મચ્છી આવતી છે. ન કરે નારાયણ, કંઈક આવે ને કાંઈક આવે એ તમને બતાવું. બાકી તો આગળ છે ને શું આવ્યું તો હાવ કાંઠે આવ્યું છે હવે ફાઇનલ છે. તો જોઈ આપણને ઝાડ વિખાઈ ગયેલું છે, ઉસકી ગયેલું છે ભાઈ. હા ઉસકી ગયેલો ને તો ને થોડુંક આમ મતલબ એટલી રે ઉસી થઈ જાય ને એટલી ઉપલી રે ઉસી થઈ જાય. ધંજી અહીં ભરે ધંજી ના ભરે. હું ઓલા ખૂણે જોતા કાંઈક હોય ચાલો. તો ગાઈસ અહીંયા સુધી ઝાડ છે પણ આમાં કાંઈ આવે ને તો દેખાડું. ના 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 હવે જોવે છે ભાઈ. એ ઓલા પણ હું પટાકો બોલ્યો. હા તો આ એટલું બધું કેમ ફાટી ગયું છે ને? ફાટી ગયું બાંધેલું હતું કે ફાટલું હતું ને? કચલો બીસલો કાંઈ કોઈ વસ્તુ કાંઈ નહીં. હવે આમ તમારે ઝાડ છે એક શેળો એવું ભાઈ, બીજું કાંઈ એવું નથી. તો ચાલો હવે હું ધંધી અમારા ઝાડ તો હોય અને આવડા પાછા વળી જાય એટલે એના જવું હોય અને અમે અમારા જોઈએ. નવીન કંઈક શાક આવે ને તો મજા આવી છે. ફેમિલી હું છે ને એક કલમ બોલું, એક અમે મારા દાળ જોવા જઈએ છીએ એટલે કે કલમ ખટારો ગણપતિ ઘડિયાળ શેકલી છેત્રી એવડી કલમ બોલું. અલમ કટારો ગણપતિ ઘડિયાળ ઘ કલી છત્રી સમૃષ બોલું જ પાલી ટળિયો ઠો ગ્લોડ અણા કોઈ અડવાડ તો અડથ વાજો દ અનુસ્તુ ગારું ન તિંગ પનેસ ફાકડી બેને મેળો રિશુમતી થય થર ગોઠલ અણવા અંડાળ્યો મી અડિયો ફાંતી દ રણિયો અળગ છે ને અનાગી આખી કલમ કલી ખેવો એટલે કે આખી કલમ બોલાજી બોલો. આમ ઠાકી મારા વાળા. તો ગાઈસ તમે જોઈ શકતા છો અમારે ધનજીભાઈ કેમ હાલે છે એમ જુઓ. થાય ને જપડી બોલી બસ ધીમો. એને હું એમ કહું ધીમો હાલે છે એમ તો એ કાલે ધીમો ન હાલે બોલો. કાંઈ ઝપટ બોલે એક જ ધારી સમાટી બોલે બોલો. ફેમિલી છે ને કાંઈ મજા ન આવી. 6 ઝાડ જોઈ લીધા, 6 કટકા ઝાડના અલગ અલગ જગ્યાએ બાંધેલા હતા એ જોયા. કાંઈ આવ્યું નથી અત્યારે. હવે એક બાકી છે એ પાછો ઠેઠ ઓલી સાઈડ. અરે એક મસબો આવેલો છે મારા વાળા જુઓ. આ સાઈડ મસબો છે. પછી મારું ઝાડ છે ને શેઠ અહીંયા દેખ છે, જો અહીંયા દેખ, અહીંયા તણું દેખાય સફેદ. તો એ બધા જોવાના છે. અને હવે ના એક બાકી છે એ જોતા જઈ. કાંઈ મચ્છી આવે નહીં મૂડ ઓફ લબડી જવું મૂડે ન રહું બોલો બોલો. બે છે થોડે રહી ફટાફટ જઈ બી ઝાડે. તો ફેમિલી અમે છે ને હવે એક સહેલું ઝાડ છે ને ના જઈ જોવા અને ભાગમાં છે આવશે હવે. બાકી તો કાંઈ ખબર નહીં. આકાશજી બોલે છે કાતનજી સોયત્રા કાઢ લેખાયેલા ભાઈ અમારા બાપ દીકરાને તો કંઈ શાક જ આવ્યું નથી. પણ આ સહેલું ઝાડ છે હાથમાં તો જોઈએ કંઈક આવે તો સારું. હવે મરાઈ ગયા ધકોઈ માથે પીડ્યો અને મેને તે માથે પડી. ઓ બાપા તો આમાંય લગભગ તો કાંઈ છે નહીં. હજી જોઈ લઈ તોય પૂરું. બાપા ફેમિલી હાથ ઝાડ જોઈએ એક નખ સીડું શાક ની વિચાર કરો તમે. ઓ બાપા કાંઈ નહીં હાલો સહી ખરી. પેલી બીજા દિવસે અમે આવી ગયેલા છે એ ઝાડ જોવા હું સામજીભાઈ. તો સામજીભાઈ પાસે એક ભૂમલું છે એટલે કે ટોટરું. આને મતલબમાં આ શું કહ્યું ને તો બહુ વેલ્યુ વાળું વસ્તુ છે. આ લીલું ખાતા આવડે ને ખાઈ નગર કાંઈ. પછી અમે છે ને ઝાડ જોવાનું શરૂ છે. હું શાક આવી બતાવીશું. અને તમને આજમાં છે ને હુકલ ગુમલા વજન ઉપર અમે દઈએ કે ટોંડી કહેવાય કે મતલબ પૂળી દઈએ કે વજન ઉપર દઈએ કે જોખથી તો કેટલા નંગ આવે ગણીને તમને બધું પરફેક્ટ કીધે હવે ફાઇનલ થઈ ગયું. તો ઝાડ જોવાનું શરૂ છે. પહેલાં ઝાડ જોઈને પછી ગુમલાનું કામ કરી. ફેમિલી અહીંયા જોવો એક ઓલું આવ્યું છે કાંગસું આવ્યું. બોલો કાંગસું એટલે આમાં તમને કોઈ નહીં ખબર પડે. મીઠા પાણીનું માછલું આવ્યું. જો આ ખારા પાણીનું માછલું નથી, આ મીઠા પાણીનું માછલું છે. આને કાંગસું કહેવાય. પણ આને અમારે મરી ગયું તો લઈ જાવ કે ન લઈ જાવ શું કરી કંઈ ખબર નથી. જીવ તો હતું ને પણ આમ નાખવા લેતા એને રાવા દઈ. હાલો નથી જતું રો દે. હાલો ગાઈસ એને રાવા દઈ. ટોટરું છે એ બતક ખાઈ દે. હમણાં આવશે કે બતક એટલે એમ ખાઈ દે અને ઝાડ જો ફાટી ગયું થોડુંક વિખાઈ ગયું. કાંઈ વાંધો નહીં તૂટી ગયું.
સોયત્રા કાઢ નાખેલા હે પણ હવે બીજા દાળ છે ને એ જોઈએ આમાં તો કાંઈ એવું નથી. ઝાડ જોઈ લીધા, કાંગસું નથી કાઢ્યું. હું મારા ઝાડે પગી જોઈ એટલે કે બંધણે આમ જોવો બંધણ મારું યાર તમે ફેમિલી જોવો તાક લીરા સોયટા બાકી એટલે રે વી ગઈ સોયત્રા કાઢી અને આમાં જોવો ખીલા રાય એટલે ના જોવો તમે ગાય જોવો તમે ખાલી યાર આ ખીલા નાખેલા મેં રાખ બાકી બંધન જો આમ બુફે ચડી ગયો ને આમ થઈ ગયો ને ત્યાં થઈ ગયો આ એક રેન એક તૂટીને વહી જાય ને આ બાજુ થોડુંક છે જવા અહીંયા બાકી તો કાંઈ નહીં યાર સોયત્રા કાઢી લેખા પાણી થઈ ગયું આવું આવી રીતના હજી મોજા છે થોડાક હજી 2 દી બાંધવું નથી બંધણ પછી આવશે હોંડિયા ને ઝીંગા ટ્રીટમ તમે જોઈએ રાખો એવું આવશે. આમ જો નાડું થઈ ગયું ગાઈસ નાડું થઈ ગયું છે નાડું અને લીરા થઈ ગયા નાડા નથી આમ જો બતાવું લ્યો જો આમાં શું આવે કહો હકીકતમાં નુકસાન છું 15,000નું પણ હવે કોને કેવું મારું બેટું કોઈ સાંભળતું નથી ને કોઈ માનતું નથી કાંઈ નહીં હું જાઉં ઘરે. ગાઈસ મારા વાલા તમે આમ જુઓ તમને હું અપડેટ આપું આમ હા ઢીગલા અને થીથરા કાઢ લેખા જવું નહીં લો જ્યાં જોઈને બાખા જ્યાં જોઈને ફાટી ગયો પણ કાંઈ નહીં મારે દાળ ધોવાનું શરૂ છે બાટી હું જોવા મળું ઝાળ આ દાળની તો વાટ લાગી જાય પણ હવે છૂટા દાળ તો જોઈએ બીટમ આવે તો બતાવીએ તમે કાંઈ શાક આવ્યું નથી. આ તો પાછું જોઈ લીધું આ એક ઢૂમું આવ્યું એ લઈને ભાગ્ય 2 સાને ઘરે બાકી ઓલું કાંગસું હતું પણ એ તો આપણે લીધું નથી. આ ઢૂમલું છે ટોટરું છે પણ હવે હાલો ડાયરેક્ટ ઘરે મળીએ પછી ફૂકલ ગુમલા સાથે ફેમિલી અમે છે ને સમજી મોટી જબર ડોહો જીડ્યો મેં કીધું લાઈ બતાવું તો આને ડોહી કહેવાય પણ આમ જો શીપના વળી છે આ લગભગ આ એક ને એક ડોહી 2 વખત બતાવી છે કદાચ 10-12 દી 4-5 દી પહેલાં બતાવી છે પછી મને કાંઈ ખબર નથી. આવી રીતની ડોહી છે સક્કીવાળી જોરદાર મેલી જોરદાર કાંઈ ઘટે નહીં. હવે જાય ઘરે ફેમિલી આપણે છે ને પહેલા બીજા ત્રીજા દિવસે મતલબ વિડીયો શરૂ કર્યો છે અને ગુમલાનો વજન શું છે 1000 રૂપિયાના કેટલા નંગ ગુમલા આવે છે અને ફૂકલ ગુમલાની કિંમત છે અમારે 1 કિલોના 1000 રૂપિયા. પછી પૂળી એટલે કે જોડી બુડી આપણે વેચતા નથી જોખીને દઈ એટલે કે વજન ઉપર ગુમલા વેચીએ એમ તો 1000 રૂપિયાના કેટલા નંગ આવે 1 2 3 4 5 10 50 100 એ તમને બતાવવાનું છે. આવી રીતના ગુમલા છે અમારે અહીંયા જો જોખાવાનું થાય છે શરૂ ઓલામાં છે મેં કિલો આ કિલો ગુમલા અને પાછા આપણે ગણીને તમને કહેવું અને પાછા છે આ શીતલને મેં 50 રૂપિયા રોકડા દેવાનું છે 50 રૂપિયા ભાડું મેં કીધું 50 રૂપિયા ભલે થાય ગુમલા જોખો ને પાછા મેકી દેવાના એટલે કાંઈ નહીં જોઈ હાલો એ છોકરો આમાં શકે ફટાફટ પેલા ગુમલા જોખી હોય એટલા ગુમલા નાખ્યા તો કિલો 4 ની ગઈશ. હવે નાખો તમે વજન કેટલો થઈ જાય પાણા માથે ઘડી નાખો ગેસ માથે ઘડો ચૂલા માથે તાવડી માથે નાખ દે જા અને આ ગુમલા હવે હાલો ભાઈ જો કિલો થઈ ગયો ફાઇનલ જો કિલો થઈ જશે અને વધારે સાઈઝ ન નાખાય કિલો રાખો આ 2 વધ્યા હાલો આ કેટલા છે ને એ ગણીને તમને આગળ બતાવી દેવા તો જો અહીંયા ગણાવવાનું શરૂ થઈ ગયેલું છે અહીંયા ગણાય છે આવી રીતના ગુમલા હે 1000 રૂપિયાના કિલો એટલે મોટી સાઈઝ નથી હો નાની સાઈઝ છે જોઈએ આપીશું બાકી આની કરતાં મોટા છે આપણી પાસે જોતા હોય તો પણ આપણે આવા જો આવા હોય ને આવા તો પાછા ઓછા આવે પણ મોટા નથી આ નાના છે આ મોટો છે ને આ બધા નાના છે તમે જોઈ આપતા છે જુઓ ગાઈસ આ મોટો અને બાકીના નાના 40 50 60 ને 70 ગુમલા થઈ ગયા છે એ કેટલા 70 ને 6 એટલે 75 ને 170 70 ને 6 મતલબમાં 70 ને 6 ગુમલા આવે ભાઈ 1 કિલોની અંદર 1000 રૂપિયાના કિલો. તમે જો આ કિલો આવે ને મતલબમાં આ કિલો 1000 રૂપિયાનો કિલો થાય ભાવ સાથે આવા ગુમલા છે. ઘણા બધાની કોમેન્ટ આવતી એના કારણે અમારે આ વિડીયો બનાવવો પડ્યો અને હવે શીતલ મેં કહી જવાબ પછી 1000 રૂપિયાના 70 ને 6 ગુમલા આવ્યા તો 5 આમ કે 5 આમ 80 આવે 70 આવે અને ફૂલ મોટી સાઈઝ હોય તો હું તો કદાચ 60 થી 65 આવતા છે પણ કાંઈ નહીં આવી રીતના ગુમલા આ તગારાની અંદર તમે જોઈ શકતા છો. હજી તમને છેલ્લી વાર બતાવી દો પછી કોઈને મનમાં ન રહી જાય બધું તમને આજ ખોવાઈશ પૂરી. તો ચાલો એવું બધું કામ હતું બતાવી દીધું. મારે 50 રૂપિયાનો આજમાં લોસ છો તમારા બધા માટે જણાવી દઉં ને મેં કીધું ફાયદો પડે ખાલી 50 નુકસાનમાં કાંઈ નહીં પણ કાંઈ નહીં મોજ કરો અને 70 ને 6 ગુમલા 1000 રૂપિયાના થાય કન્ટિન્યુ હાલો જેને લેવાય પોગી જાવ 70 ને 6 નંગ આવશે 1000 રૂપિયાના બરોબર એટલે 5 આમ કે 5 આમ થાય ભાઈ નાના મોટી લો તો પછી તમારે હાથે વીણીને લેવાની છૂટી હોય અહીંયા પછી મતલબમાં તમે વીણી આમેલી તમે વીણવા આપ્યા ને તો તમે આમેલી કદાચ ને 2 કા 3 એકાદો ગુમલો નીકળે નકર તમે છે ને બધા લઈ જ લો ગુમલા એવા મસ્ત હોય ચોખા અહીંયા હજી માંડવામાં બતાવી દઉં એટલા બધા ચોખા ગુમલા હોય કે અમારે તમને આમ બધા લઈ લેવાની ઈચ્છા થઈ જાય એવું બધું મેં અત્યારે છે ને 2 આઠ મીજો એટલે કે સમય કેટલો થઈ ગયો કહું
પાંચ ને 52 મિનિટ થઈ ગઈ છે ને એના કારણે વ્યવસ્થિત નહીં બતાવી દઉં કેમ છે ગાઈસ મસ્ત ગુમલા છે તો આવી રીતના ફટાફટ બધું કામ થઈ ગયું કમ્પ્લીટ હવે આજનો વિડીયો મને એમ લાગે કે પૂરો કરી દો પણ જોવું પછી હાલો એટલે હું છે ને ઘરે આવ્યો અહીંયા જો ભેંસ દોઈ નાખી અને આવડી મસ્તીની પાડી થઈ ગઈ છે આવી મારા કેમ પાડી તો હું કથી ઠીક એને આવડી જશે તામ આમ કરાવું એને ખબર પડી જશે ભેંસને દીધું છે ખાણ અને બાકી તો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી દેવાનો છે ગુમલા 1000 રૂપિયા 76 નંગ આવશે ફાઇનલ છે બધું મેં તમને બતાવી દીધું છે બધું કહી દીધું છે હવે બીજું કંઈક ઈચ્છા હોય ને કોકને તો હજી કોમેન્ટ કરીને કહી દેજો તમારા માટે છૂટી છે હું બંનેમાં હું કોશિશ કરીને તમને તમારી કોમેન્ટનો જવાબ દેવાની પ્રશ્ન કરી બાકી તમારે ખાલી કોમેન્ટ લખવાની છે બેઠા બેઠા ટિંગ 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 સહી સહી આરામ હાલો તો હવે ફોન આવ્યો ઉપાડી લઉં મળશે એક મસ્તીના નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય